આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ ખેડા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે જનક જાગીરદાર. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવે સુવિધાઓની જાળવણી કરવા અપીલ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 103 પુનઃ વિકસિત રેલવે સ્ટેશન તથા અન્ય પ્રકલ્પોના ઉદઘાટન અન્વયે ખેડા જિલ્લાના ડાકોર રેલવે સ્ટેશનનું ઈ લોકાર્પણ કર્યું હતું. ખેડા જિલ્લામાં સ્થિત અને રણછોડરાયજી મંદિરની નજીક હોવાના કારણે જાણીતું ડાકોર રેલવે સ્ટેશન તેના વારસાને જાળવી રાખે છે અને આણંદ ગોધરા લાઇન પર એક મહત્વપૂર્ણ સ્ટેશન તરીકે કાર્ય કરે છે. આ અવસરે શ્રી મોદીએ રેલવે સુવિધાઓનો ઉપયોગ કરનાર લોકોને પોતે એક માલિક તરીકેના ભાવ સાથે રેલવે સુવિધાઓ અને સેવાઓની જાળવણી કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમૃત ભારત ટ્રેન દ્વારા દેશને નવી ગતિ અને પ્રગતિ મળશે. આ યોજના અંતર્ગત પુનઃ વિકસિત કરવામાં આવેલ રેલવે સ્ટેશન વિકાસ અને વિરાસતના સંગમના ભવ્ય નજારાને પ્રદર્શિત કરે છે. રણછોડરાયજી પ્રેરિત ડાકોર રેલવે સ્ટેશન ભક્તિ અને સેવા જેવા ઉત્કૃષ્ટ જીવન મૂલ્યોને જાળવણી કરવા પ્રેરણા આપશે. વધુમાં નવા રેલવે સ્ટેશન દ્વારા રોજગાર અને પ્રવાસન ઉદ્યોગને ગતિ મળશે. ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે આધુનિક સુવિધાઓથી સજ્જ ડાકોર રેલવે સ્ટેશન દ્વારા શહેર તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે પરિવહનની વધુ અસરકારક સેવાઓ પ્રાપ્ત થશે. એક રાષ્ટ્ર એક લાગણી એક જવાબદારી રક્તદાન કરી ખેડા જિલ્લાના કઠલાલ ટાઉન હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કપડવંજ ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિ રહી. ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે રક્તદાન કરી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. ઓપરેશન સિંદૂર એક જવાબદારી અને રક્તદાન એ જ મહાદાન અંતર્ગત કઠલાલ ટાઉન હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ અને તાલુકા પંચાયત મહુધા ખેડાના સંયુક્ત ઉપક્રમે મહુધા ખાતે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને ગ્રામસેવકો માટે HIV જાગૃતિ અંગેનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકાના કુલ 36 તલાટી મંત્રીઓ અને સ્ટાફ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર મનુભાઈ વાઘેલાએ HIV અંગેની પાયાની માહિતી આપી હતી. તેમણે HIV પરત્વેની ગેરમાન્યતાઓ, વિવિધ સેવા કેન્દ્રોની માહિતી, સરકારની સામાજિક સુરક્ષાની યોજનાઓ, સ્વૈચ્છિક રક્તદાનનું મહત્વ અને ધી HIV પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ 2017 અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાઈ રહ્યું છે, જે અંતર્ગત ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને રાજકીય લોકો તેમજ રાષ્ટ્રપ્રેમી જનતા જોડાઈ હતી. ખેડા જિલ્લાની સાક્ષરભૂમિ નડિયાદની વિધિ જાદવ શહીદ પરિવારો પ્રત્યે અનોખી મદદની છેલ્લા 10 વર્ષથી મુહિમ ચલાવી રહ્યા છે. ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના વહારે આવી નડિયાદની વિધિ જાદવ શહીદ પરિવારોને આર્થિક રીતે પગભર કરવા વિધિએ અત્યાર સુધી 350થી વધુ પરિવારોને નાણાકીય મદદ કરવાનો લાગણીસભર પ્રયાસ કર્યો છે. પોતાના પિતા તરફથી મળતા પોતાની પોકેટ મની, સમાજ સોસાયટીના યોગદાનથી વિધિની રાષ્ટ્રપ્રેમની અનોખી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખેડા જિલ્લાના નડિયાદ સખી મંડળે હિંસાથી પીડિત મહિલાઓને પડખે આવી સખી વન સ્ટોપ સેન્ટર. નડિયાદ સખી વન સ્ટોપ સેન્ટરમાં વર્ષ 2019થી અત્યાર સુધીમાં 848 કેસોનું નિરાકરણ. ઘરેલુ હિંસાના કેસોમાં વ્યાપક વધારો સમાજમાં ચિંતાનો વિષય બન્યો છે. 21મી સદીમાં સ્માર્ટ જનરેશન વચ્ચે મહિલાઓ અનેકવાર હિંસાનો ભોગ બને છે. દેશમાં ચકચાર નિર્ભયા કાંડ પછી સફાળી જાગેલી ભારત સરકારે મહિલાઓ માટે મહત્વની યોજના શરૂ કરી હતી. હિંસાથી પીડિત મહિલાઓને તમામ સમસ્યાઓનું સમાધાન એક સ્થળેથી મળે એ યોજના એટલે સખી વન સ્ટોપ સેન્ટર, જે દેશના દરેક રાજ્યમાં દરેક જિલ્લા દીઠ કાર્યરત છે. આ સેન્ટરની શરૂઆત વર્ષ 2019માં સમગ્ર દેશમાં કરાઈ હતી. ખેડા જિલ્લામાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મુખ્ય ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાનનું આયોજન કરાયું. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 એક મહત્વપૂર્ણ વૈશ્વિક પહેલ છે. હમણાં જ આપે ખેડા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા જનક જાગીરદાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.